સર આપણે જોઈએ તો આ રાજકીય જે સમીકરણો બદલાય એનું કદાચ એપી સેન્ટર રાજકોટ બન્યું છે અને જે વિવાદ સર્જ્યો ત્યારબાદ આ બધો ઘટનાક્રમ બધું આગળ વધી રહ્યો છે, તેની વચ્ચે આવતીકાલે જે બેઠક મળવા જઈ રહી છે, શું લાગે છે તમને? જો મિત્ર, અમારી પાસે એક્સક્લુસિવ માહિતી છે અને એ અધિકૃત છે. આવતીકાલની બેઠકમાં જે હાજર રહેવાના છે, જે ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓની સંકલન સમિતિના સાથે સંકળાયેલા વ્યક્તિ છે, એવા લોકોએ ખાલી નામ નહીં આપવાની શરતે એવા લોકોએ કીધું છે 90 સંસ્થા છે અમારી ક્ષત્રિય સમાજની આખા રાજ્યની, એ 90 સંસ્થા પૈકી એક પણ લોકોને એને જ્યાં વળી આજે ન બોલાવ્યા, નહીતર આજે એની પાસે પાછો મોકો હતો કે અમને બોલાવે તો એક તો એ કે પેલા તો આખો ટકરાત નહીં, કારણ કે સરકારી લોકોએ બોલાવ્યા હોય એટલે ત્યાં બાકી બધી સુવિધા હોય અને સરકાર એની ભાષામાં સમજાવી શકી હોત અને અમે અમારી ભાષામાં આક્રોશ વ્યક્ત કરી શક્યા હોત અને પછી ક્યાંક વચ્ચેનો નિર્ણય થયો હોત તો કોઈ વાંધો નહોતો. હજી અમારે મળવાનું તો કાલે છે, આજે તો છે નહીં. ગોતામાં મળે કે ગાંધીનગરમાં મળે, સંકલન સમિતિની ત્યાં સરકાર આવે કે સરકારની પાસે સંકલન સમિતિ જાય એ પછીની ઘટના છે એ કે, પણ હજી અમારી મિટિંગ બાકી છે. તો બાકી મિટિંગ હોવા છતાં તમે કઈ રીતે કહી શકો કે રૂપાલા તો બદલાશે જ નહીં? અર્થાત તમે નક્કી તો કરી જ લીધું છે, હવે અમારે તો ખાલી ડોકા જ ધૂણાવાના રહ્યા ને. તો આ ક્ષત્રિય સમાજ છે એ ક્યારેય તૂટી જાય પણ ઝૂકી ન જાય, એટલે એ કાંઈ સંભવ છે નહીં. અમારે એક મુદ્દાનો કાર્યક્રમ છે કે કાં અમે કહીએ તેમ તમે કરો તો જ હા, અન્યથા ના. અને એણે આજે પણ સોય ઝાટકીને કીધું છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, એનાથી બીજી કોઈ બાબતમાં અમને રસ પણ નથી. મિટિંગનો એજન્ડા એ ભલે કાલે અમે મળીશું સરકારને, ખાલી સરકારની વાત સાંભળીશું, એનું જે કાંઈ વાત હશે એ બિલકુલ અમે સાંભળ્યા પછી અમે પાછા 90 જે અમારી સમિતિની સંકલન એ 90 સંસ્થાના વડાઓને બોલાવશું કે સરકાર આવો પ્રસ્તાવ લાવી રહી છે, શું કરવું, અને પછી અમારો નિર્ણય જાહેર કરશું. પરંતુ એક વસ્તુ યાદ રાખજો, આવતીકાલે પણ અમે RDX, કારણ કે અમારો ગુસ્સો અત્યારે RDX જેવો થઈ ગયો. પહેલાં એણે એમ કીધું હતું કે હવનમાં જે રીતે પ્રગટે અગ્નિ એવો અમારો છે, એનો અર્થ એમ છે કે અમારામાં જે પડે એ આહુતિ જે છે એ ભસ્મ થઈ જાય. પણ હવે એનાથી પણ વધુ કહું છું કે અમારો આક્રોશ હવે RDX જેવો થયો છે. એ એવો વિસ્ફોટ થશે કે વિરોધીઓ તો એમાં ખતમ થઈ જ જશે, એની લપેટમાં જે કોઈ આવશે એનું પણ સ્વાહા થઈ જશે. એટલે હવે અમારો આક્રોશ એ બેકાબુ છે અને સરકારે સમજી લેવું જોઈએ કે અમારી જે ડિમાન્ડ છે એને બાદ કરતાં કોઈ પણ બાબતમાં અમે સૈદ્ધાંતિક રીતે સમાધાન કરવા તૈયાર નથી. સર, એવું બની શકે ઉમેદવારી પરત ખેંચવાનો વચલો બીજો કોઈ રસ્તો કાઢે, કોઈ બીજી બેઠક ઉપર ક્ષત્રિય સમાજને બેસાડવામાં આવે, એવું બની શકે? એવું લાગે તો પણ જો પહેલામાં પહેલી વાત તો એ રૂપાલા સાહેબને તમે રાખીને મેદાનમાં ચૂંટણીના બીજું કોઈ પણ કરો તો ઓર મુસીબત થવાની. એનો અર્થ એમ થયો કે આ સોદાબાજી રાજકીય હતી, તમારી સામાજિક અસ્મિતાની વાત નહોતી. કારણ કે આ વાત તો ખબર નથી, સરહદ પર સી આફત ખડી છે, સબ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ભલે ઘોડા વલ વાંકડા હલ બાંધવા હથિયાર ને જાજી ફોજમાં જીકવું, ભલે મરવું એક જ વાર, આવી તો તમારી અત્યારની ખેરાતી છે ને સુરવીરતા છે. હવે એમાં તમને એક બટકું નાખી દે, હાલો ભાઈ તમે ધારાસભા લોકસભામાં તમને ટિકિટ આપી દઈએ, અને જો એ તળિયે બેસી જાય, ફટકડી પાણીમાં નાખે ને કચરો બેસી જાય તો તમારી વેલ્યુ પણ ન રહે. એટલે તો આખી વાત એવી રીતે પ્રગટી જાય કે તમે તો રૂપાલાનો મુદ્દો ખાલી ઢાલ બનાવ્યો હતો, બાકી મૂળ વાત તો તમારી રાજકીય જીજીવિષાનો હતો. એટલે એ સંભવ જ નથી, અને થાય તો એના માટે રૂપાલા કરતાં વધુ ખતરનાક પરિસ્થિતિ નિર્માણ થશે, લખી રાખો. એક વાત. બીજું, રૂપાલાને આઈને બાદ કરતાં વડોદરા સુરત તમે એમ કહો ગમે ત્યાંથી લડાવે, ભાઈ લડાવે તો એ કાળા ચોરને જીતી જાય એમ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની હાલત તો એવી છે ને કંઈ પ્રોબ્લેમ હતો નહીં, પણ વાંધો રૂપાલા સામે છે ને, ભાજપ સામે ક્યાં છે? તો રૂપાલા અહીંયા હોય તો માની લો કાલાવાડીને પોરબંદર મૂકે, સુરત મૂકે, તો ન્યાય ક્ષત્રિય નથી? ન્યાય ક્ષત્રિય સમાજ તો છે જ. ભારતના કોઈ પણ સ્થળે રૂપાલાને મૂકે, હાલત ભારતીય જનતા પાર્ટીની આને આ થવાની જેવી અત્યારે રાજકોટમાં થઈ રહી છે અને સૌરાષ્ટ્રમાં થઈ રહી છે. એટલે એક માત્ર વિકલ્પ એ છે, ટોટલ 2 વિકલ્પ, બીજો વિકલ્પ આવતીકાલે થવા જઈ રહ્યો છે, એમાં કંઈ મેળ નહીં પડે. પણ એ વિકલ્પ પણ એવો, હજી હું તમને કહું કે 2 વિકલ્પ છે. એક, કાલે આની પહેલાં આપણે એક વખત 2 વખત ચર્ચા કરી છે કે લાલ બાપુ જેવા સર્વસામાન્ય, ખાસ કરીને ક્ષત્રિય સમાજ જેનો પડ્યો બોલ ઝીલે છે, જેનું વેણ ઉલેખી ન શકે એવા લાલ બાપુને મધ્યસ્થીમાં રાખી એને વિશ્વાસમાં લઈ એના આશીર્વચન અપાવો. અને લાલ બાપુ પાટીલ આપણે ક્ષત્રિય સમાજના જે વિરોધ અત્યારે કરી રહ્યા છે એ બધા જ દિગ્ગજોને મળીને કે કદાચિત આ એક વાત છે, આ જ વિકલ્પ હતો. સારામાં સારો વિકલ્પ આ છે. અત્યારે હજી પકડ્યો છે ખોટો વિકલ્પ છે.
કારણ કે એ વળી પાછા ભાજપના જ નેતાઓની સાથે મિટિંગ કરી છે ને આ તે. એટલે એક મેં લાલબાપુવાળો કીધો અને બીજો એ ન હોય તો બીજો એક માત્ર ઓનલી વિમલ એક જ માત્ર છે, રૂપાલા સાહેબને માનભેર પાછા હટાવો. અને આપને કહી દઉં અત્યારે પણ મને ખ્યાલ છે 5 તારીખે તમે લખી રાખજો, આ જાહેરાત થઈએ છૂટકો છે. આપણે ઈચ્છતા નથી, આ અમારી કોઈ વાત નથી, મીડિયા તરીકે આપણી કંઈ વાત હોય નહીં, પણ જે અમને વિશ્વસનીય વર્તુળો દ્વારા વિગતો મળી છે કે આ કોઈ કાળે મેળ પડે એમ નથી. આ ગળામાં એવું હાડકું છે કે ન ગળી શકાય કે ન એમાં બહાર કાઢી શકાય. આ રૂપાલા સાહેબને બદલાવે છે અને રૂપાલા પણ એ સ્વાભાવિક જ છે, એ કારણે મોટા થઈ જશે ને સમાજ એને માફી આપી દેશે અને એ ક્યાંય ઉપડ્યા નહીં ઉપડે. અને આ ક્યાં છેલ્લી ચૂંટણી છે આ જગતની, આ ક્યાં છેલ્લું પદ છે, રૂપાલા ક્યાં વૃદ્ધ થઈ ગયા ને મતદારોએ ક્યાં હાહાકાર મચાવ્યો છે. એક ભૂલ થઈ છે તો ક્ષમા કરીને હટી જવું જોઈએ, તો આખો ઠરીઠામ થઈ જાય પક્ષ પણ. કોઈ એક બેઠક ઉપર જ્યાં સૌથી વધુ અસર અત્યારે દેખાતી હોય? આમ તો એ રાજકોટમાં જ છે સાહેબ, વસ્તીની દ્રષ્ટિએ નહીં, વૈચારિકની દ્રષ્ટિએ. એનું કારણ એવું છે હવે થવાનું, કારણ કે બીજી બધી જગ્યાએ પણ ક્ષત્રિય સમાજ કોઈ નિર્ણાયક સંખ્યામાં છે નહીં, એટલે વિરોધ કરશે નો ડાઉટ. એટલે એનું મોરલ ડાઉન થાય ભારતીય જનતા પાર્ટીનું. કારણ કે ગમે ત્યાં તમે જુનાગઢ જુઓ, બીજે ગમે ત્યાં સુરેન્દ્રનગર, જુનાગઢ, જામનગર સભાઓ થાય, ધારો કે ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીને બાદ કરો, કારણ કે પાટીદાર આપણે સમાજે ક્ષત્રિય સમાજે કીધું છે કે અમારે નરેન્દ્ર મોદી સાથે કંઈ વાંધો નથી, ભાજપ સાથે કંઈ વાંધો નથી, પરંતુ હવે જો ભાજપ જ એની ટિકિટ નાબૂદ ન કરે અને એને યથાવત રાખે તો અમારો વિરોધ હવે રૂપાલાથી આગળ વધીને ભાજપ તરફ જશે. તેમ છતાંય નરેન્દ્ર મોદી સુધી નહીં પહોંચે, કારણ કે એના પ્રત્યે તો માન છે આ સમાજને. હવે થવાનું શું તો એ તમને કહી દઉં, માની લો કે આ યથાવત રહે તો જ્યાં પણ ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, જુનાગઢ જ્યાં પણ કોઈની સભા થાય, ભારતીય જનતા પાર્ટીની મુખ્ય સભા જેને કહું છું, એવી સભા થાય ત્યાં ક્ષત્રિયાણીઓ 1000 કે 500 કે 100 કે પહોંચી જાય, ખાલી જય માતાજી જય ભવાની એવો સૂત્રોચ્ચાર કરે કે સમથિંગ પ્રદર્શન ટૂંકમાં કરે તો કવરેજ છે ને એ એનું આવવાનું, સભાનું કવરેજ નહીં આવવાનું. કોણ હાજર, મંચ ઉપર કોણ કોણ શું બોલીને ઘેર ગયું, આ ડખાનું જ કવરેજ આવવાનું છે. અને ક્ષત્રિય સમાજે એ બધી વ્યવસ્થા કરી લીધી છે. ગામે ગામ બેનર પોસ્ટર લાગી ગયા છે, ગામે ગામ રોડ ઉપર લોકો ઉતરી ગયા છે, રેલી ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે. અહીંયા રાજકોટમાં યુવરાજસિંહ જે છાત્ર નેતા જે છે, જેણે પેપર લિંકને બધી બહાર પાડીને કારણે પ્રખ્યાત છે, તે યુવરાજસિંહે એવું કીધું છે કે હું અહીંયા ઉમેદવારી નોંધાવવાનો છું. 101 ક્ષત્રિયાણીઓ કે એ તો ટેકનિકલ બાબત છે, પરંતુ યુવરાજસિંહે કીધું, જે લોકપ્રિય પણ છે અમસ્તી રીતે, એણે કીધું હું અપક્ષ ઉમેદવારી નોંધાવીશ. અને મેં રાજકોટમાં એની અસર એટલા માટે આપને કીધી કે અહીંયા પાટીદારોનું બહુ સંખ્યાબળ છે, 3.5 એટલે 7 લાખ જેવું છે, 8 લાખ જેવું. તો પાટીદારો અત્યારે મેં આપને આની પહેલાંય 2 વાત કરી છે એ પ્રમાણે અંદરખાને એને એમ છે કે આજ બરાબર લોહા ગરમ હે માર હથોડા. એટલે હવે એના મેં તો પણ એ આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ આવી સંભાવના છે. અને ભારતીય જનતા પાર્ટીનું એ જૂથ કે જે અત્યાર સુધી શાસન ઉપર હતું અથવા તો સત્તા સ્થાને હતું ને એ માને છે કે હાસ્યામાં ધકેલાઈ ગયું છે. અને આપણે બધા અત્યારે જાણીએ છીએ કે આવડો મોટો વિરોધ વંટોળ જાગ્યો છે, છતાં જેને આપણે રોજ છાપાઓમાં જોઈએ છે કે નામ સાંભળતા હતા, એ લોકોના કોઈ નથી સ્ટેટમેન્ટ આવતા, નથી ક્યાંય સમાધાનમાં જોવા મળતા. એટલે કે એ જે છુપો રોષ છે એના મત પણ હવે કન્વર્ટ થઈને બીજી જગ્યાએ જાય એવી સંભાવના છે. એટલે જો રૂપાલાને યથાવત રાખે તો સૌથી વધુમાં વધુ અસર રાજકોટને પડે એમ છે. સર, તમને શું લાગે છે આ જે 26 બેઠક છે એ કેટલા દિવસ હજુ લાગે એવું તમને લાગે છે કે ભાઈ 26 બેઠક ઉપર બધું સમૂહ છૂતરી ઉતરી જાય, શાંતિપ્રિય માહોલ થાય? અત્યારની સ્થિતિમાં તો જો પરસોત્તમભાઈ રૂપાલાને બાકાયદા માનભેર એને પાછા ખેંચી લેવામાં આવે તો ચિત્ર કાંઈક પલટાય. બાકી હાલ તુરત તો ભારતીય જનતા પાર્ટીએ આવું ગોસિપ જેવું વાતાવરણ ઊભું કરીને કોંગ્રેસ જે મૃતપાય અવસ્થામાં હતી એને સંજીવની બક્ષી દીધી. પહેલી વાત તો એ તમે જુઓ, 1.5-2 મહિના પહેલાં સ્થિતિ શું હતી. ભારતીય જનતા પાર્ટીમાં તો પેનલ બનાવવી પડી હતી, તોય દાવેદારોની સંખ્યાનો કોઈ પાર નહોતો. અને સામે પક્ષે કોંગ્રેસમાં દિગ્દિગંતો કહી શકાય એવા લોકો, જગદીશ ઠાકોરથી માંડીને બાકી બધા જ લોકોએ ના પાડી અમે કે અમારે લડવું નથી. ભરતભાઈ સોલંકી કયો, જગદીશ ઠાકોર કયો, બાકી અમારે નથી લડવું એમ કહેતા. બાના ભલે ગમે એ હોય, પણ મૂળ વાત એ હતી કે ત્યારે બધાને ખબર હતી કે વન સાઇડેડ ગેમ છે, ચૂંટણી જેવું કાંઈ છે નહીં. આપણી પાસે ન તો વિઝન છે, ન પૈસા છે, ન કંઈ વાત છે, ન લોકસંપર્ક છે, ન લોકપ્રિયતા છે, કશું જ નથી. દેવા જેવું કાંઈ નથી પ્રજાને, તો કયા મોઢે જાવું. એટલે દિગ્દિગંતો હતા. એણે બુદ્ધિપૂર્વક, પછી આ રાજકારણ છે, દરેક માણસ એ છે ને ખેલ નાખે,
એટલે એણે કીધું ભાઈ નવલોવિયાને તક આપો આમ તેમ. નવલોવિયાને તો અમે વર્ષોથી માગણી કરતા હતા, ત્યારે તો તમે ચોંટી ગયા હતા જળોની જેમ. એટલે એ બધી ખોટી વાત. પછી ખેર પણ ટૂંકમાં એ મેદાન છોડીને વયા ગયા અને એક મેદાન સાફ હતું. સાફ આ કેટલી હદે હશે તમે જુઓ કે અત્યાર સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકમાં ઉમેદવારો જાહેર કરી દીધા, 2 બેઠકમાં તો બદલાવી પણ નાખ્યા, હજી 4 બેઠકમાં ડખા ચાલુ છે, તેમ છતાં કોંગ્રેસ હજી 7 બેઠક ઉપર તો ઉમેદવાર જાહેર નથી કરી શકી. આપણે અહીંયા પોરબંદરની વાત કરો તો સૌરાષ્ટ્ર કચ્છની 7 બેઠક છે કચ્છ લોકસભાની. પોરબંદરમાં લલિતભાઈ વસોયાને તમે જાહેર કર્યા, બાકી બધું હજી રમણ ભમણ છે. પણ હવે સ્થિતિ શું પલટી ગઈ છે કે એ જે મૃતઃપાય અવસ્થામાં કોંગ્રેસ હતી એને ભારતીય જનતા પાર્ટીએ પોતે પેટ ચોળીને સૂળ ઊભું કરીને ડખા એવા પેદા કર્યા, હવે એને સંજીવની બક્ષી આપી દીધી. કોંગ્રેસ અત્યારે પુનર્જીવિત થઈ ગઈ, આશાસ્પદ થઈ ગઈ. હવે એ રણનીતિ મંડી ઘડવા, ડિફેન્સમાં હતી હવે આક્રમક બની ગઈ. એને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી ઘણી રીતે નબળી પડી છે. હવે એ બધા લૂ ફોલ્સ જે છે એ એને પોતાના એક શસ્ત્ર તરીકે અજમાવી રહી છે. સર ખૂબ ખૂબ આભાર આપનો. તો આ જગદીશ મહેતા સર, જે રીતે તેમણે વાત કરી કે પહેલી વખત ગુજરાતની રાજનીતિ છે તે અશાંત બની છે, હવે જોવું રહેશે કે ક્યારે શાંત બને છે.